નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગણિત વિજ્ઞાનમાં વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન સિરીઝ ચાલી રહી છે તેમાં આગળ વધીશું અને જે આપણા વિકલ્પો છે એ આપણે સોલ્વ કરીશું. કોમેન્ટની અંદર #એજેસર લખીશું અને આપણે લેક્ચરની શરૂઆત કરીશું. સાથે સાથે વિડીયો લાઈક કરીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ વિકલ્પ છે, કુલ આપણી પાસે આજે 128 જેટલા વિકલ્પો છે, એટલે સમય ન બગાડતા ફટાફટ શરૂ કરીએ. તો ચાલો જોઈએ મિત્રો. વિકલ્પ નંબર 1 છે, નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો મિત્રો ટામેટા જે છે એની અંદર ટાર્ટરિક એસિડ આવતું નથી. માફ કરજો, વિડીયો જે આગળના બનાવેલા છે એના માટેની જે પીડીએફ છે જે આપણી પ્રશ્ન બેંકની એ ટેલિગ્રામમાં મુકાઈ ગઈ છે, તેમજ એ વિડીયોની લિંક છે એ પણ હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી તમે મેળવી શકો છો. થોડું આજે ટેરેસ પર બેઠો હોવાને કારણે પવનનો ઇસ્યુ આવી શકે છે, તો માફ કરજો. ચાલો શરૂ કરીએ. મીઠાનું જલીય દ્રાવણ સ્વભાવ કેવો ધરાવે છે? આપણને ખબર છે જલીય દ્રાવણ છે એટલે તટસ્થ આવશે. આગળ વધીએ મિત્રો. તો કેટલાક સૂચકોના મિશ્રણને ખાલી જગ્યા કહેવાય, તો એને સાર્વત્રિક સૂચક કહે છે. નીચેનામાંથી આલ્કલીનું ઉદાહરણ કયું છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પછી જોઈએ, નીચેનામાંથી કયું દ્રાવણ બેઝિક નથી? તો જુઓ 8.7, 11.3, 9.4. આ પીએચ 14 કરતાં વધી ગઈ છે એટલે એ બેઝિક નથી. ઝિંક ધાતુની મંદ H2SO4 સાથેની એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય? તો આપણને ખ્યાલ છે કે ઝિંક ધાતુ છે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ચાલો મિત્રો આગળ વધીએ. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો એક જ કાર્બન હોય છે. પછી આગળ વધીએ તો પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે કેટલા ટકા કાર્બન ધરાવે છે? તો 0.02%, અને એને યાદ રાખજો. ક્લોરોફોર્મનું ગલનબિંદુ કેટલું છે? 209. કયું સમાન ધર્મી શ્રેણી સાથે સંબંધિત નથી? CH4. NH3 એમોનિયાનો અણુ શું ધરાવે છે? માત્ર ત્રિબંધો ધરાવે છે. બરાબર. ચાલો આગળ વધીએ. ઇથેનનું અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં આપણને ખ્યાલ છે 7 સહસંયોજક બંધ આવેલા હોય છે. પ્રશ્ન ક્રમાંક 13. ફુલેરીન એ કોનું અપર રૂપ છે? કાર્બનનું. અને અપર રૂપ વાળું ટેબલ જે છે એ માત્ર જાણકારી માટે નથી, આ યાદ રાખજો. સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા સંયોજનો કેવા પ્રકારના હોય? તો બંધારણીય સમઘટકો. મેન્ડેલિફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં કયા તત્વ માટે ખાલી જ સ્થાન ન રખાયું હતું? તો બેરિલિયમ માટે. ન્યુલેન્ડનો સિદ્ધાંત, અષ્ટકનો સિદ્ધાંત કયા તત્વને લાગુ પડે છે? કેલ્શિયમને. સિલિકોન, બોરોન અને જર્મેનિયમ કયા પ્રકારના તત્વો છે? આ અર્ધધાતુ છે, એ ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. આધુનિક આવર્ત કોષ્ટક માટે આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? હેનરી મોશલે. નેક્સ્ટ, આવર્ત કોષ્ટકમાં તત્વ X ની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 4 છે, તો તે તત્વો કયા સમૂહનું છે? તો જુઓ તમે 8 ને 2 10 ને 4 14, તો એ સમૂહ 14 નું તત્વ હશે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતું તત્વ કયા આવર્તનું હશે? તો આપણને ખ્યાલ છે ચોથા આવર્તમાં આવશે, આ તરફ. બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો. હવે નીચે પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો પોટેશિયમ. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 22 થી. નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે? F. બધા જ કાર્બનિક સંયોજનોનો મહત્વનો ઘટક કયા સમૂહમાં ગોઠવાય છે? 14માં. અને 14મું IMP છે, યાદ રાખજો. આધુનિક આવર્ત કોષ્ટકમાં, આમ તો આવર્ત કોષ્ટક કાઢી નાખેલું છે પણ નવા ધોરણ માટે ઉપયોગી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા તત્વોના માટેની સંયોજકતા કક્ષા L છે, જે કે KLMN. તો ચાલો આગળ વધીએ. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાત અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોમાં વિઘટન કરવાની ક્રિયા એટલે શ્વસનની વ્યાખ્યા આપેલી છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કયા વાયુઓના શોષણ માટે થાય? કાર્બન ડાયોક્સાઇડ. મનુષ્યમાં પ્રોટીનની પાચનની શરૂઆત જઠરમાં શરૂઆત થાય છે, ત્યાં પૂર્ણ નથી થતું, પૂર્ણ તો નાના આંતરડામાં થાય. કયા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય? તો જુઓ, આ માંસાહારી છે, આ મનુષ્ય છે, આ ગાય અને આ ઉંદર, એટલે આ આવશે. આગળ વધીએ. સૌથી વધારે લંબાઈ પૂછીએ છીએ. મનુષ્યમાં પણ લાંબુ હોય પણ ગાય જેટલું નહીં. માનવ શરીરનું કયું અંગ પિત્તનો સંગ્રહ કરે છે? પિત્તાશય. વાયુરંધ્રની રચના કરતા
કોષોના નામ શું છે? રક્ષક કોષો, ડંબેલ આકારના, અન્ય આકારના પણ હોઈ શકે, અહીંયા વાલ આકારના પણ હોઈ શકે. કયો ઉત્સેચક એસિડિક માધ્યમ તૈયાર કરે છે? પેપ્સિન. રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા પદાર્થો છે? તો એના ઉત્સર્ગ પદાર્થો છે. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની શરૂઆત થાય? તો આપણને ખ્યાલ છે એની બાઉમેનની કોથળીની અંદર ગાળણની ક્રિયા થાય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક 34. અમરવેલ, ઓર્કિડ, ઉદય, જૂ, જડો આ કયા પ્રકારની છે? એ બધા બીજા પર આધાર રાખે છે, પરોપજીવી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતરણ થાય છે? તો સૂર્ય ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે. બે ચેતાકોષોની વચ્ચેની જગ્યા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ચેતોપાગમ. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે, જો વિચારવા માટે પણ, હૃદયના સ્પંદન માટે પણ, શરીરનું સંતુલન બધા માટે જવાબદાર છે. કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે? થાઇરોક્સિન. નર જાતીય અંતઃસ્ત્રાવ નીચેનામાંથી એસ્ટ્રોજન નથી, એડ્રીનાલિન તો નથી જ, અને ટેસ્ટોસ્ટેરોન છે. આ માદા અંતઃસ્ત્રાવ છે. માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? બૃહદ મસ્તિષ્ક. બૃહદનો મતલબ જ મોટું થાય. ડાયાબિટીસની કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિન. સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે? ઇસ્ટ્રોજન. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? અગ્રમગજનો. ગોઈટર રોગ એ આપણને ખ્યાલ છે થાઇરોઇડ ગ્રંથિની અસંતુલન આવે ત્યારે થાય. નીચે પૈકી કઈ સ્પર્શ માટે સંવેદી રચના છે? લજામણીના પર્ણો. એને ટચ કરો એટલે ભીડાઈ જાય. ખિસકોલીના પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ સ્ત્રાવ માટે ઉત્તેજિત થાય? એડ્રિનલ. રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કોણ કરે છે? હાઇપોથેલેમસ. માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવ ગ્રંથિ જોડમાં નથી હોતી? તો પિટ્યુટરી ગ્રંથિ. એ સિંગલ હોય છે. આ પણ જોડમાં છે, આ પણ જોડમાં છે, અને આ પણ જોડમાં છે. રુધિર દાબના નિયામકી કેન્દ્રો ક્યાં આવેલા છે? લંબ મજ્જામાં. શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે? કરોડરજ્જુમાં. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્રનું મુખ્ય કાર્ય કયું છે? સંકલન. શરીરનો ગોરીલા જેવો દેખાવ કયા અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી થાય? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવા માટે જવાબદાર છે? અનુમસ્તિષ્ક. નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? શુક્રવાહિની. બાકી ત્રણ છે. આગળ વધીએ. પરાગાશયમાં શું હોય છે? તો પરાગરજ હોય છે. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ લગભગ કેટલા દિવસ માટેનો હોય છે? તો 2 થી 8 દિવસ. શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય? અંડવાહિનીમાં. ઇથમસ તુંબિકા વિસ્તારમાં. માતાના ગર્ભાશયની દિવાલ ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે? જરાયુ. જરાયુના ખાસ યાદ રાખજો સમજાત અંગો કે સમમૂલક અંગો. આ સિલેબસ 12 છે, તેમ છતાં ઉપરયુક્ત તમામ. ઉદ્વિકાસ પણ સિલેબસ 12 છે. જનીનોમાં નવા સંયોજનો શામાં સર્જાય છે? લિંગી પ્રજનનમાં. વટાણાના છોડ કેપિટલ ટી અને નીચા એટલે સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરતા બધી સંતતિમાં ઊંચા પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે, તો એને ઊંચાપણાની પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય. આનુવંશિકતા અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ 7 વર્ષ સુધી મેન્ડલે કરેલા છે. પેઢી દર પેઢી જનનિક માહિતીની વહન ડીએનએ કરે. કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજ, આમ તો એ સિલેબસની 12 છે, પણ જોઈ લઈએ. ફ્લાવર. મેન્ડલના પ્રયોગના પરિણામમાં 2 લક્ષણોના F2 પેઢીમાં પીળા ખરબચડા બીજ ધરાવતા છોડ અને લીલા ગોળ બીજ ધરાવતા છોડનું પ્રમાણ શું હતું? 3:3. સમગ્ર પ્રમાણ પૂછે તો 9:3:3:1 હતું. બરાબર. ચાલો આગળ વધીએ. કયા પ્રાણીઓમાં સૌપ્રથમ આંખો વિકસી હતી? અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પ્લેનેરિયામાં. ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અળસિયાની ભૂમિકાના વિષયમાં કયું પ્રકૃતિશાસ્ત્ર સંકળાયેલા છે? તો એ ડાર્વિન આવે, પણ સિલેબસ 12 છે. બરાબર, એટલે એને હું અહીંયાથી હટાવું છું. સિલેબસ 12 છે. જનીનનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. મનુષ્યમાં દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય? તો 1 છે. દૈહિક. બરાબર. ચાલો અહીંયા કંઈક મિસ્ટેક લાગે છે, કારણ કે કોષો છે. કશું બરાબર છે. ઓકે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 71 છે. નીચેના પૈકી કઈ ઉપાર્જિત લાક્ષણિકતા નથી? તો આમ તો મિત્રો આ કાનની બૂટ જોડાયેલી હોવી. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 72. વટાણાના ઊંચા એટલે કે કેપિટલ ટી અને નીચા એટલે કે સ્મોલ ટી વચ્ચે મેન્ડલે કરેલા સંકરણ પ્રથમોમાં F2 પેઢીનું પરિણામ તમારે જણાવવાનું છે. તો આપણે જોઈએ 3:1. સમાન મૂલ્ય R ધરાવતા 3 અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ 5 મળે છે, તો R નું મૂલ્ય કેટલું હશે? 15 હશે. સમાંતર જોડેલા છે એટલે આપણે 1/R વાળું સૂત્ર વાપરી શકીએ. ચાલો આગળ વધીએ.
1 માઇક્રો એમ્પિયરનો મતલબ આપણને ખબર છે એ મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરો તો 10⁻³ થાય. કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેની અવરોધકતામાં કોઈ ફેરફાર ન થાય. અવરોધકતા કીધી છે, અવરોધ નથી કીધો, અથવા તો પ્રવાહ પણ નથી કીધો. ચલો, નીચે દર્શાવેલ એક પરિપથ આપેલો છે અને એના બી વચ્ચેના આપણે સમતુલ્ય અવરોધ શોધવાના કીધા છે. તો ફટાફટ પહેલા આપણે શરૂઆત કરી દઈએ. તો જુઓ, R1 અને R2 એ બંને એકબીજાને સમાંતર છે. R1 અને R2 બેયનું મૂલ્ય 5 આપેલું છે અને ઓહમ જ આપેલા છે. યાદ રાખજો, આ રાઉન્ડ થઈ ગયો છે, અહીંયા પણ ઓહમ છે. તો બંનેના મૂલ્ય 5 આપેલા છે, એટલે આ શ્રેણીમાં હોવાથી 1/R1 + 1/R2 એટલે એ થઈ જશે 1/5 + 1/5. એનો મતલબ એ 2/5 થાય અને એનું મૂલ્ય આપણને 2.5 ઓહમ મળે. એટલે R1 અને R2 છે એ આપણને મળશે, R1 R2 આપણને મળશે 2.5 ઓહમ. ચાલો ફટાફટ, હવે ચાલુ જ કર્યું છે તો આપણે સોલ્વ કરી નાખીએ ફટાફટ. એના પછી આપણને કીધું છે કે R3 અને R4 તો એ પણ સમાંતર આપેલા છે, એ પણ સેમ આના જેવું જ થશે. તો હું સૂત્ર નથી લખતો, પણ એનું મૂલ્ય R3 R4 એટલે એ થશે 1/5 + 1/5, એ પણ આના જેવું જ થાય ને મિત્રો, 2.5 ઓહમ. તો R3 અને R4 પણ મિત્રો 2.5 ઓહમ જ થશે. ચાલો, હવે આપણને શું કીધું છે, R3 R4 થઈ ગયા. ચાલો, હવે આપણે ટોટલ કરી દઈએ. તો એક 2.5 ઓહમ મળ્યું અને બીજો પણ કેટલું મળ્યું, 2.5 ઓહમ મળ્યું. તો કેટલા થાય, 5 ઓહમ. ઓપ્શનમાં છે યસ. ચાલો, પતી ગયું, ડન. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 77. નીચેનામાંથી કયું સૂત્ર ઓહમના નિયમનું સૂત્ર નથી? તો જો ઓહમના નિયમનો V = IR સૂત્ર છે, એમાંથી R ને સૂત્રનો કરતા બનાવો તો આ પણ છે, અને એમાંથી I ને સૂત્રનો કરતા બનાવો તો આ પણ છે. એનો મતલબ આ નથી એવું પૂછ્યું છે, તો આ નથી. આગળ વધીએ. 100 ઓહમનો અવરોધ ધરાવતા બલ્બમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય તો આ બલ્બનો પાવર કેટલો હશે? P = I²R પણ કરી શકો. બરાબર, આ સૂત્ર મૂકશો માફ કરજો, તો તમને જવાબ મળી જશે. ચાલો આગળ વધીએ. તારનું જોડાણ આપણને પૂછેલું છે. તારનું જોડાણ દર્શાવવા નીચેનામાંથી કઈ પરિપથની સંજ્ઞા વપરાય? તો આ છે તારનું જોડાણ, કારણ કે આ તો સ્વિચ છે, આ બેટરી છે, આ અવરોધ છે. 2 ઓહમ, 3 ઓહમ અને 5 ઓહમના શ્રેણીમાં જોડો તો 5 6 7 8 ને 2 10. બરાબર, હવે 10 ટોટલ થઈ ગયો. 10 વોલ્ટની બેટરી જોડતા 2 ઓહમ અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = IR કરશો તો I શોધી લેજો પહેલા, એટલે મળી જશે. ચાલો આગળ વધીએ. ભજીયા ચુંબકની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પૂછેલી છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. N થી S ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહ જે છે એની ચુંબકીય અવસરની સૌપ્રથમ શોધ કરનાર ઓરસ્ટેડ છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ મુજબ આંગળીની દિશા શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર. ન્યુટ્રલ રંગનો કલર કાળા કલરનો હોય. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે? 100 વખત. ચાલો આગળ વધીએ. ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠો એ ચુંબકીય બળની દિશા આપે. નીચેનામાં આકૃતિમાં 3 ગજિયા ચુંબકો દર્શાવેલ છે. 1 અને 3 જડિત કરેલા છે. બીજો ચુંબક છે એ ગતિની કઈ દિશામાં હશે? તો ચુંબક 3 તરફ. ફટાફટ આગળ વધીએ. પરિપથમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ એકદમ વધી જાય. રશ્મિ બળતણ આપણા સિલેબસમાં છે નહીં, તેમ છતાં એમાં A અને B બંને આવશે, એસિડ વર્ષા અને ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસ વાયુ કયો છે? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. નીચેના પૈકી કયો પુનઃ અપ્રાપ્ય છે? રશ્મિ બળતણ. નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત સપાટી, આ આપણે છે નહીં, સિલેબસની બહાર છે, આઉટ ઓફ સિલેબસ છે, ઇરેઝ કરું છું. આ પણ આઉટ ઓફ સિલેબસ છે. ટર્બાઇન પણ આઉટ ઓફ સિલેબસ. અણુશસ્ત્રો, સૂર્ય કુકર, કૃત્રિમ સેટેલાઇટ, આ બધું આઉટ ઓફ સિલેબસ ચાલે છે. બરાબર, ચાલો તેમ છતાં આ લઈ લઈએ આપણે, આઉટ ઓફ સિલેબસ નથી પણ લઈ લઈએ. નીચેના પૈકી જૈવિક રીતે વિઘટન કોણ પામે? શાકભાજી. બરાબર, શાકભાજીનું વિઘટન થઈ શકે. એના પછી પણ પોલિથીન, એનું વિઘટન થતું નથી. જંગલ આધારિત ઉદ્યોગ કયા કયા છે? તો તમે જુઓ, માંસ, ચામડા નથી, ઇમારતી લાકડું, લાખ અને કાગળ છે. તો આ લઈ શકાય. ચાલો, બીડી બનાવવા માટે ટીમરું. અસંગત વિધાન આપણે જોઈ લીધું અહીંયા. અમૃતા દેવી બિશ્નોઈ ખેજરાલી માટે છે, પણ સિલેબસની બહાર છે. નીચેના પૈકી કયો બંધ ગુજરાતમાં છે? સિલેબસ 12. નૈસર્ગિક સ્ત્રોત સિલેબસ 12. આઉટ ઓફ સિલેબસ બધું ચાલે છે, પણ આને જરા યાદ રાખી લેજો. 109 નંબરને રિડ્યુસ 5 જે R છે એને યાદ રાખજો. 5R તરીકે ઓળખાય છે. ચાલો આગળ વધીએ. 110 નંબર છે. પર્યાવરણ બચાવવા માટે વિકલ્પ પુનઃ ચક્રીયકરણમાં સમાવેશ પામતો નથી. તો એ આવશે 11 12. ઓકે મિત્રો, આ થોડા સમજી શકાય એવા પ્રશ્નો છે, એટલે હું વધારે ડિટેલમાં વાંચતો નથી.
ચાલો, હવે ચીપકો આંદોલન ને બધું આઈ થિંક નીકળી ગયું છે, એક વખત તમે ક્રોસ વેરીફાઈ કરી લેજો. બરાબર, ચાલો અહીંથી લગભગ બધા જ પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ આપેલા છે. ચાલો, આ પણ કરવાની કોઈ જરૂર નથી. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, ચાલો આ બધા જ આઉટ ઓફ સિલેબસ આપેલા છે. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ 128 નંબર સુધી બધા જ આઉટ ઓફ સિલેબસ છે. ચાલો, તો મિત્રો અહીંયા આપણે આપણો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરની